દોસ્તો ખાસ કરીને આપણે બધા દાદા દાદી સાથે વૃદ્ધાશ્રમમાં રહેતા દાદા દાદી સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો. અહીંયા દાદા દાદી સારી રીતે રહે છે, સારી રીતે સાચવવામાં આવે છે, ખાવાનું હોતું હોય છે, નાસ્તો હોતો હોય છે, મેડિકલ ટ્રીટમેન્ટ હોતી હોય છે, બધી જ સારી રીતે સાચવવામાં આવે છે. તો એમના પાછળ કોઈ વ્યક્તિનો વાત હોતો હોય છે કે જે કાળુ દાદા છે, જે આ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના પ્રમુખ છે ખાસ કરીને, અને એ અહીંયા સારી રીતે સાચવે છે. ને એડ્રેસની વાત કરીએ તો કામરેજથી ભેરવ ગામની અંદર આવેલું છે આ વૃદ્ધાશ્રમ. તો એમના આ પ્રમુખ છે, એમની સાથે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે આશ્રમની શરૂઆત કઈ રીતે કરેલી, આટલી સારી રીતે આ બધા જ વૃદ્ધ લોકોને સાચવે છે. તો ચાલો કાળુ દાદા સાથે વાતચીત કરીએ. કેમ છો કાળુ દાદા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ સંસ્થા સ્થાપના થઈ છે 2006માં. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ સદગુરુ પ્રેરણા જીવદિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ગરડાગર માનવ મંદિર નંબર 5મું વર્ષ ચાલે છે.